હેલો ગાઈસ, જય દ્વારકાધીશ બધા મિત્રો. હું છું સુરેશ રબારી. ચાલો આજે આપણે જવાનું છે મોરબી. એ મિત્ર આપણો આ પહેલો બ્લોગ છે. સપોર્ટ કરતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો અને તમારા મિત્રોને શેર કરજો. કે મિત્રો આપણે ટ્રાવેલિંગ બ્લોગ ચાલુ કર્યા છે, જેથી તમને અવનવી અપડેટ મળતી રહેશે. ને આપણે મોરબી આજે જવાનું છે, જેથી તમે બન્યા રહો, તમને નવી અપડેટ મળશે. અત્યારે અમે થાનગઢના બાયપાસ માંથી નીકળીએ છીએ મોરબી તરફ જવા માટે. વિડીયોની થોડીક સ્પીડ આપણે વધારી દીધી છે, જેથી થોડોક ટાઈમ આપણો વધારે ન બગડે. જોતા રહો મોરબી તરફ જવા માટે. આ છે અમારા થાનગઢ નો ગેટ, જેને અમે પાર કરીને ચોટીલા તરફ જઈ રહ્યા છીએ. જેવો રસ્તામાં વાસુકી દાદાનું મંદિર છે, દર્શન કરી નીકળીએ. કે હવે સીએનજી પંપ આવ્યો છે, તો આપણે ગાડીમાં થોડુંક સીએનજી ભરાઈ લઈએ, જેથી આપણે ક્યાંય બીજે પુરાવો નહીં. સીએનજી આપણે ભરી લીધો છે. હવે પાછા આપણે ચોટીલા રોડ ચડી જઈએ, ચોટીલા તરફ. કે આપણે ચોટીલા રોડ તરફ નીકળી ગયા છે. તો રસ્તામાં જે વિઝિટ કરવા જેવી સ્થળો આવશે એ તમને આપણે બતાવતા રહીશું, તો બ્લોગમાં જોડાય રહેજો. આ એક અમારો થાન ચોટીલા વચ્ચેનો વિસ્તાર છે, જે રાતોડી ધાર તરીકે પ્રખ્યાત છે. કે અહીંયા ઘણા ગુજરાતી પિક્ચરોના શૂટિંગ પણ થઈ ગયા છે, અને ઘણા પણ લોકો અહીંયા ફોટોગ્રાફી પણ માટે આવે છે. અને ચોમાસામાં તો આ એક ગાંડી ગીર જેવું સ્થળ બની જાય છે. આ માંડો વિસ્તાર છે. હવે આપણે આ ચોટીલામાં એન્ટર થવા ગયા છીએ, જેથી આપણે રાજકોટ તરફ નીકળવાનું રહેશે. ચોટીલા બહાર નીકળીને આપણે રાજકોટ હાઈવે તરફ ચડી ગયા છીએ. આ છે ચોટીલાનું જલારામ મંદિર, જે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલું છે. જે કોઈ લોકો અહીંથી નીકળતા હોય તો વિઝિટ કરવા લાયક સ્થળ છે. અહીંયા બોલીવુડ પિક્ચરનું શૂટિંગ પણ થયેલું છે. આ અમારો નેશનલ હાઈવે 8 છે, જે નવો બન્યો છે 6 લાઈન. અમારી સાથે બન્યા રહેજો, જે આગળ જેવા જોવાલાયક સ્થળ આવશે તે તમને વિઝિટ કરાવશું. આ અપાગીગાનો ઓટલો છે, જ્યાં 24 કલાક નિઃશુલ્ક પ્રસાદી ચાલુ છે. બહુ સરસ પ્રસાદી આપે છે. જો કોઈ વિઝિટ કરવા નીકળો તો અહીંયા પ્રસાદી લેવાનું ભૂલતા નહીં. આપણે વાંકાનેર બાઉન્ડ્રી પહોંચી ગયા છીએ. હવે અહીંથી આપણે મોરબી તરફ વળી જઈશું. ને મોરબી અહીંથી 50 કિલોમીટર દૂર છે. હવે આવશે વાંકાનેર સીધું. બન્યા રહેવા અમારી સાથે, જે જોવાલાયક સ્થળો હશે તમને અમને દેખાડશું. આપણે થોડોક વિડીયો ફાસ્ટ કર્યો છે, જેથી આપણે વિડીયો બહુ લાંબો ન થાય. ના, આપણે મોરબી રોડ ચડી ગયા છે. હવે સીધું આવશે વાંકાનેર. આ આવી ગયું છે વાંકાનેર, જે અહીંનો રાજગઢ જોવાલાયક છે. મહાકાળી માનું મંદિર જોવાલાયક છે. અહીંથી મચ્છો નદી પણ નીકળે છે. તો બન્યા રહો, જોવાલાયક સ્થળ તમને હું જણાવતા રહીશું. વાંકાનેર પછીનું અગાસિયાનું ટોલ નાકું છે, જે અમારા આ વિસ્તારમાં સૌથી મોંઘામાં મોંઘું ટોલ નાકું આ કહેવાય છે. કે આપણે હવાના નીકળ્યા છીએ, હજી સુધી ચા નથી. હવે આપણે ચાનો સ્ટોપ કરી લઈએ. ને આ હોટલ આવી ગઈ છે, આપણે શક્તિરાજ હોટલ. એની ચા બહુ સારી હોય છે, એટલે આપણે ચાલો ત્યાં ચા પી લઈએ. ભાઈ ને કહી દે રકાબી ભરી નાખે, અને આપણે એક ચાની ચુસ્કી લઈ લઈએ. ચા આપની ચુસ્કી લઈ લીધી છે. હવે પાછા આપણે મોરબી તરફ નીકળી જાય. ખોટો ટાઈમ બગાડ્યા વગર આપણે સીધા મોરબી જલ્દી પહોંચી જાય. આપણે ખોટું ચોકડીએ પહોંચી ગયા છે, જે જમણા હાથ ઉપર ખોટું ગામ બાદ જાય છે, અને ડાબા હાથ ઉપર આપણે મોરબી ગામ બાદ જાય છે. તો બન્યા રહો આપણી સાથે જોવા માટે. તો હવે આપણે મોરબી ગામમાં તો એન્ટર થઈ ગયા. કરતા જોયું તો અહીંયા તો પુલનું કામ ચાલુ હતું. કોઈ ટ્રાફિક હતું નહીં, એટલે વાંધો ન આવ્યો. આ સર્કલની કોઈને ખબર હોય એનું નામ કમેન્ટમાં લખીને કહેજો. મોરબીમાં એન્ટર થતા પેલી જ ફાટક આવી. ફાટક આપણે ટપી જઈએ. ટપીને પુલ આવશે. એ પુલનું નામ તો આપણને નથી ખબર. જે કોઈને ખબર હોય તો કમેન્ટમાં કહેજો. અને આ બાજુ ઝૂલતો પુલ હતો, જે તૂટી ગયો છે હાલ. અને પુલ આપણે ક્રોસ કરી સીધું આમાં આવશે આપણે ગુજરાતનો તાજમહેલ, જે કહેવાય છે, જે મણિ મંદિર તરીકે ફેમસ છે, કે રાણીનો મહેલ તરીકે પણ ફેમસ છે. હવે આપણે મોરબીમાં જે દવાખાનાનું કામ હતું, એ આપણે દવાખાને ભાઈબંધની સાથે પહોંચી ગયા છીએ. આ જૂના બસ સ્ટેન્ડ પાસે દવાખાનું હતું. થોડીક ગલીઓ સાંકડી છે, અને હવે ધીમે ધીમે આપણે દવાખાના પર પહોંચી ગયા છીએ. આ દવાખાનું છે મલ્ટી સ્પેશિયાલિસ્ટ. આ આયુષ હોસ્પિટલ છે, ત્યાં આપણા ભાઈબંધના મમ્મીને દવા લેવા આવ્યા છે.
બાજુમાં જોયું તો જય વડવાળા ટી સ્ટોલ હતું. તો આપણે ચાની ચુસ્કી તો લેવી જ પડશે ને. ભાઈબંધને કીધું કે હાલ ભાઈ આપણે ચાની ચુસ્કી તો લેવી જ પડશે, અમારો સમાજ છે. હવે અમારું કામ પૂરું કર્યું. હવે પાછા આપણે ઘર તરફ પાછા નીકળી જાય. પાછા આપણે મોરબીનું ટ્રાફિક વીણતા વીણતા નગર દરવાજા થઈને પાછા વન વે બધી બાજુ છે એટલે નોખી નોખી ગલીમાંથી જવું પડે. આપણને તો ખબર હોય નહીં કયો વન વે છે. નોખી નોખી ગલીઓમાંથી ગોતા ગાતા ગાતા નીકળી ગયા આપણે પાછા રાણીના મહેલ પાસે. સીધા બારા ત્યાં ભાઈબંધ કે તમારો સીન લઈ લઈ ગાડી આપતા હોય, તમને આવડે એ કોકને દેખાડવું હોય તો ખબર તો પડે કે આવડે છે. ભાઈ કે આપણે નવા રસ્તે હાલવી, ત્યાં નવો ડીમાર્ટ બન્યો છે. ડીમાર્ટ કે જોતા જાય કેવો બન્યો છે, બહુ સારો બન્યો કે નથી સારો. બ્રિટનમાં આપણે નવો રસ્તો લીધો. ભાઈબંધ કે આપણે માટેલ ખોડિયારમાં દર્શન કરવા. મેં કીધું હાલો આપણે રસ્તામાં આવે છે દર્શન કરતા જાય. હા, એક નાનું એવડું ગામ નવા ગામ છે જે અમારે માટેલ રોડ ઉપરથી આવીને તો વચ્ચે આ ગામ આવે. ત્યાંથી સીધો હવે થાનગર. આ અમારા ગામનો સૂર્ય ચોક છે જે ફેમસ છે. હવે આપણે સીધા ઘર તરફ વળી જઈએ. હવે આપણે પાછા થાનગઢમાં પહોંચી ગયા. અને અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પેજને ફોલો કરો, કમેન્ટ, લાઈક, શેર કરતા રહેજો. જેથી તમારો સપોર્ટ મળશે અવનવા અમે નવા વિડીયો બનાવશું. હવે વ્લોગ કરીએ સમાપ્ત. બધા મિત્રોને જય દ્વારકાધીશ.